અને આપણા આચાર્યોએ આપણા ભક્તિ માર્ગમાં 3 પ્રકારના મંદિરની વાત કરી છે. એક શ્રીજી મંદિર કે જ્યાં દર્શન કરવા જવું પડે, બીજું આપણું ઘર મંદિર, અને ત્રીજું આપણું ઘટ મંદિર. કેટલી વાત કરી? કઈ? શ્રીજી મંદિર, ઘર મંદિર અને ઘટ મંદિર. આ 3 પ્રકારના મંદિરની વાતો આપણા શાસ્ત્રોમાં કરી છે. પ્રભુના દર્શન કરવા માટે જઈએ છીએ અને પ્રભુના દર્શન કરીને પોતાના નેત્રો દ્વારા, પોતાની ટહેલ દ્વારા એ પ્રભુને જ્યારે આપણા હૃદયમાં પધરાવીને ઘરે આવીએ છીએ, અને આ મંદિરમાં આવીને આપણને શું પ્રેરણા મળે છે? આ મંદિરની જરૂર શાના માટે? કે અહીંયા આવીને આપણે સંકલ્પ કરીએ કે મંદિરમાં જ્યારે પણ આવું છું અને સંકલ્પ કરું છું કે મારા ઘરને પણ મંદિર બનાવું અને મારા ઘટને પણ મંદિર બનાવું. અને આ બંને જગ્યાને મંદિર બનાવવાની વાત આવે ત્યારે સાચા અર્થમાં ભક્તિ માર્ગ થાય. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક વસ્તુ જરૂર કાયમ કહેતો હોઉં કે આપણે બધા 3 પ્રકારની લાઈફ જીવીએ છીએ. કેટલા પ્રકારની? જરા ભાવથી બોલો. 3 પ્રકારની. કયા પ્રકારની? સૌથી પહેલા આપની રોજની વાત કરું કે જ્યારે આપણે ઠાકોરજીના સાનિધ્યમાં હોઈએ, પ્રભુની સન્મુખ હોઈએ, પ્રભુના જોડે હોઈએ, ત્યારે આપણી વાણી, વર્તન અને વ્યવહાર એ થોડા અલગ હોય છે કે નહીં? જ્યારે ઠાકોરજીના સાનિધ્યમાં આપણે બેઠા હોઈએ ત્યારે આપણી વાણી, વર્તન અને વ્યવહાર થોડા અલગ હોય. ક્યારે? કે જ્યારે સેવાના રૂમમાં હોઈએ. હવે સેવાના રૂમમાંથી આપણે જ્યારે ડ્રોઈંગ રૂમમાં આવીએ તો આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં કેટલા % ફરક પડે છે? 100%. જ્યારે ઠાકોરજીના સાનિધ્યમાં આપણે હોઈએ છીએ એ વખતે જેવી વાણીનો ઉપયોગ કરીએ, એ વખતે જેવા વિચારો આપણા હોય, એ વખતે જેવો આપણું આચરણ હોય, પણ સેવાના રૂમમાંથી એ જ ઘરમાં જ્યારે ડ્રોઈંગ રૂમમાં આવીએ ત્યારે આપણી વાણી, વર્તન અને વ્યવહાર એ 3 બદલાઈ જતા હોય. અને ત્યાંથી જ્યારે આપણે સમાજમાં આપણા વ્યવસાયના ક્ષેત્રમાં જઈએ ત્યારે પછી કેટલો ફરક પડી જાય? અહીંયા પૂછું કે અહીંયા તો 100% તો ઓલરેડી થઈ ગયા છે. કેટલો ફરક પડી જાય? જે વ્યક્તિ ઠાકોરજીની સેવામાં જ્યારે આપણે હતા, આપણી વાણી, વર્તન અને વ્યવહાર જેવા હતા, જ્યારે ઘરના ડ્રોઈંગ રૂમમાં આવ્યા ત્યારે લોકો સાથે બોલવાનો ઢંગ બદલાયો, લોકોને આન્સર આપવાનો ઢંગ બદલાયો, અને એ જ જ્યારે વ્યવસાયમાં જઈએ ત્યારે બિલકુલ ચેન્જ. તો ભક્તિ માર્ગ શું છે? આ પુષ્ટિ માર્ગ શું છે? પુષ્ટિ માર્ગ આપણને કહે છે કે તમે ઠાકોરજીની સન્મુખ જ્યારે હો અને તમારા વાણી, વર્તન અને વ્યવહાર જેવા હોય, તમે જ્યારે સમાજમાં જાઓ ત્યારે એ વાણી, વર્તન અને વ્યવહારમાં કોઈ ફરક ન પડે ત્યારે માનવાનું કે હવે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ. એ ક્યારે બની શકે? કે જ્યારે શ્રીજી મંદિરમાં આવીને આપણે રોજ સંકલ્પ કરીએ કે આ જે મંદિર જોઈએ છે એ મંદિર અમારું ઘર પણ એવું મંદિર બને અને અમારું ઘટ પણ એવું મંદિર બને, તો સાચા અર્થમાં અમે વૈષ્ણવ બની શકીએ. અને મહાપ્રભુજી એ જ આપણને કહે છે કે જુઓ, આપણે ત્યાં તો વૈષ્ણવોને પણ ચાલતા ફરતા મંદિર માનવામાં આવે છે. આપણે ત્યાં તો વૈષ્ણવો પણ શ્રી મહાપ્રભુજીની ચાલતી ફરતી બેઠક છે કે જ્યાં નિત્ય હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, શ્રી વલ્લભ બિરાજે છે. તો એ વસ્તુને કેવી રીતે આપણે જીવનમાં લાવી શકીએ? તો એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે આ ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય અને સૌથી પહેલા આપણા ઘરને પણ મંદિર બનાવવું હોય. કારણ કે આ બધા હવેલીઓ, આ બધી મંદિરો શેના માટે છે? કે જેમાં આવીને જે વાઇબ્રેશન આપણે ફીલ કરીએ એ વાઇબ્રેશન લઈને જઈએ અને આપણા ઘરની અંદર પણ એ માહોલ ઊભો કરીએ અને આપણું ઘર મંદિર બને તો સાચા અર્થમાં મંદિરમાં આવીને સેવા કરેલી ફલિત થઈ છે એમ કહેવાય. મંદિરમાં આવીને ટહેલ કરેલી છે ફલિત થઈ કહેવાય. અને સાચા અર્થમાં ઘર મંદિર ક્યારે બને? જ્યારે સૌથી પહેલી વસ્તુ છે પરિવારમાં ક્ષમા ભાવ. કયો ભાવ? આપણે જ્યારે બહાર આવીએ ત્યારે ક્ષમાની વાત બહુ કરીએ, પણ જેની સાથે 24 કલાક રહેતા હોઈએ ને, જેની સાથે 24 કલાક આપણે ઘરમાં રહેતા હોઈએ, શું ત્યારે ક્ષમા ભાવ રહે છે? આ બધા બહેનો આમ કેમ જુએ છે જેન્ટ્સને?
સૌથી પહેલી વસ્તુ છે ક્ષમા ભાવ. જો કદાચ શાસ્ત્રોની હું મોટી મોટી વાતો કરું, મોટા મોટા ગ્રંથોના રેફરન્સ આપું, એના કરતાં તમને સહજ વસ્તુ બતાવું છું. અને સહજ વસ્તુ કે જે ઘરમાં કદાચ જાણતા અજાણતા આપણે એવો માહોલ કરી દઈએ છે કે ઘરવાળો રહી શકતો નથી, તો પછી આપણા પ્રભુ રહી શકે? હવે જો ભાઈઓના ચહેરામાં કેવો સરસ આનંદ દેખાય છે. તો સૌથી મહત્વની વસ્તુ છે કે પરિવારની અંદર જ્યારે આપણે રહી રહ્યા છીએ ત્યારે કમથી કમ આપણને એ વસ્તુ માનવી જોઈએ કે દુનિયાની આગળ જે જીતવા માટે પ્રયત્ન કરે છે પણ પોતાના નિકટના હોય એની આગળ હાર માનીને જો સંબંધ સચવાતા હોય તો સાચવી લેવા જોઈએ. જીવનમાં દુનિયાને જીતવા નીકળેલો વ્યક્તિ પણ જ્યારે ઘરની અંદર ખાલી ઝૂકવાથી કે પોતાની હાર માનવાથી આર્ગ્યુમેન્ટ પૂરા થઈ જતા હોય તો એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ આપણે કરી શકતા. અને સૌથી મહત્વની વસ્તુ છે ક્ષમા ભાવ. અને હું હંમેશા કહેતો હોઉં છું કે સંબંધો કેવા છે કે જેવા મોતીની માળા, એ કિંમતી મોતીની માળા તૂટી જાય અને મોતી નીચે વેરાય તો એ મોતી નીચે પડેલા આપણે ઉપાડવા હોય એના માટે ઝૂકવું પડે તો આપણને સંકોચ થાય છે, આપણને શરમ આવે છે? નથી આવતી. બોલે કેમ? કારણ કે આ કિંમતી છે. તો કિંમતી મોતી ઉપાડવા માટે ઝૂકવું પડે તો આપણને સંકોચ ન થાય, તો એ જ આપણા સંબંધોને સાચવવા માટે પણ ક્યારેક ઝૂકવું પડે તો પછી એમાં શરમ કરવી ન જોઈએ. ઘણા લોકો કહે, મને ઘણા કહેવા આવે કે જે આપ કહો છો કે પરિવારમાં જ્યારે સ્નેહ અને સંવાદ હોય તો ઠાકોરજી બિરાજે, પછી બંને ગમે તેટલી માળા કરતા હોય, બંને ગમે તેટલા પાઠ કરતા હોય, ગમે તેટલી ટહેલ કરતા હોય, પણ બંનેમાં જ પ્રેમનો સંપાદન થયું ન હોય તો પછી ઠાકોરજી કેમ કરીને ઘરમાં બિરાજે? પાછા એક બેન મને કહે કે શું કરું કે હંમેશા પછી મારે ઝૂકવું પડે એવું કેમ? એને સમજવું જોઈએ કે નહીં, બધા મને જ કેમ કહે છે? ત્યારે હું કહું કે જો બધા તમને કે ત્યારે માનવાનું, જે સમજદાર હોય ને એને જ કહેવાય. તમને એટલા મેચ્યોર માને છે બધા, તમને એટલા સમજદાર માને છે, માટે કહે છે કે તમે સમજો તો સારું. તો આ જીવનની અંદર આ વસ્તુ બહુ મહત્વની છે, કારણ કે જો આખું જીવન આપણું છે ને એ 3 યુનિવર્સલ લો પ્રમાણે ચાલે છે. હું 3 એક સૂત્રની વાત કરીશ. અને 3 યુનિવર્સલ લો કયા કયા છે? સૌથી પહેલી વસ્તુ શું છે? આ મનને મંદિર બનાવવું હોય અને આ ઘરને મંદિર બનાવવું હોય તો આ 3 વસ્તુ સમજી લેવાની. સૌથી પહેલી વાત કરી કે આપણું મન કેવું છે, તો કહે છે કે ભૂમિ જેવું. કેવું? ભૂમિ એટલે જમીન કહીએ ને આપણે. મન કેવું છે? ભૂમિ જેવું. અને ભૂમિનો સ્વભાવ કેવો છે? એમાં તમે કંઈક સારું યા સાચું વાવશો નહીં તો અંદર જે પડ્યું છે ભૂમિ એ ઉગાડવા લાગશે. સમજાય વસ્તુ? શું કહ્યું મેં? આ મનનો સ્વભાવ કેવો છે? ભૂમિ જેવો. અને ભૂમિનો સ્વભાવ કેવો છે? એમાં તમે સતત કંઈક સારું વાવતા નહીં રહો તો એની અંદર જે પહેલેથી પડ્યું છે એ ઉગાડવાની શરૂઆત એ કરી દેશે. જેવી રીતે ભૂમિમાં તમે કંઈ વાવ નહીં તો કાંટા, ઝાડ, ઝાકડા ઉગે છે કે નહીં? કારણ કે એના બીજ, એના સૂક્ષ્મ બીજ યુગોથી એની અંદર પડ્યા છે. અને એવી રીતે આપણા મનની અંદર પણ આ વિષયોના બીજ અનેક જન્મોના પડેલા છે. અને અનેક જન્મોના પડેલા છે તો શા માટે આપણે ત્યાં કહેવામાં આવે કે પ્રભુના નિત્ય દર્શન કરવા જાઓ, નિત્ય સત્સંગમાં હાજરી આપો? કારણ કે સતત સાચું અને સારું વાવતા રહો. જો વાવશો નહીં તો જે અંદર પડ્યું છે એને આ ભૂમિ ઉગાડવા લાગશે. અને અંદર જે પડ્યું છે એ જ્યારે ભૂમિ ઉગાડવા લાગશે ત્યારે જીવનની અંદર બધા વિખવાદો થશે. કારણ કે આપણને જો જોઈતું હતું એ આપણે વાવ્યું નહીં તો એની પાસે જે છે એને આપવાની શરૂઆત કરી દીધી. હવે જો આપણે ચાહીએ છીએ કે ઘણીવાર ઈચ્છા રાખીએ છીએ કે ક્રોધ ન આવવો જોઈએ, ક્રોધ આપણે નથી કરવો, એવું ઘણીવાર વિચાર્યું છે ને આપણે, પણ કંઈ ફરક પડ્યો? આપણે ઘણીવાર વિચાર કરીએ કે ખોટી ચિંતાઓ નથી કરવી, ખોટા ટેન્શન નથી લેવા, આ નથી કરવું, કેટલી વાર વિચાર્યું છે, પણ કંઈ ફરક પડ્યો? બોલે નહીં. બોલે કેમ? કારણ કે જે સારું અંદર આપણે વાવતા નથી
તો અંદર જે પડ્યું છે એ ઉગાડવાની શરૂઆત કરી દેશે. તો મનને સારું કેવી રીતે આપતા રહેવું, મનની અંદર સારું કેવી રીતે વાવતા રહેવું. આજે શાના માટે આપણે હવેલીઓમાં આવવું પડે છે? જો આપણને ઘણી વાર લાગે કે આ દુનિયામાં ભણેલા ગણેલા લોકો હોય તો કહે કે આ દુનિયામાં બધું થઈ રહ્યું છે, તો પછી પ્રભુની જરૂર શાના માટે? હું તો કાયમ કહું છું કે આ કલિકાલમાં જેટલી જરૂર ભગવાનની છે ને એવી કદાચ પહેલા કોઈ યુગમાં નથી. આજે માણસ ગમે તેટલો પ્રગતિ કરી લે છતાં આ માનવનો સ્વભાવ, આ હ્યુમન નેચર છે કે જ્યારે એ દુખી હોય તો કોઈ એવું સ્થાન એને જોઈએ છે કે જ્યાં સામે કોઈ એનું સાંભળવા વાળું હોય, જ્યાં પોતાના મનને હળવું કરી શકે. અને આજે જે લાઈફમાં આપણે રહી રહ્યા છીએ, જે એરામાં આપણે રહી રહ્યા છીએ, જેની સાથે રહીએ છીએ ને એ પણ આપણા મનની પીડા સાંભળવા તૈયાર નથી હોતા. અને એટલા માટે માણસ ડિપ્રેસ થાય છે. અને આ પ્રભુનું દ્વાર એ દ્વાર છે કે જ્યાં આવીને વ્યક્તિ જ્યારે પોતાના મનની વાત કરે છે ત્યારે એને અહેસાસ થાય છે કે આ જગતમાં કોઈક તો એવું છે કે જે મારું સાંભળી શકે છે. આ જગતમાં કોઈક તો એવું છે કે જેને હું મારા મનની વાત કરી શકું છું. આ જગતમાં કોઈક તો એવું છે કે જેને મારી કદર છે, મારી પરવા છે. અને આ જગતની અંદર આજે માણસને સૌથી વધારે જરૂરત હોય તો એવા ખભાની છે કે જ્યાં પોતાનું માથું મૂકીને એ રડી શકે છે. અને એટલા માટે તો આપણે ત્યાં કહેવાય ને કે સૌથી મોટી વસ્તુ આ જગતની અંદર એ છે કે આ મનની અંદર સારું વાવતા કેવી રીતે રહેવું, આ મનની અંદર સારું કંઈક ને કંઈક ઉત્તમ વાવતા કેવી રીતે રહેવું. કારણ કે સારું વવાશે નહીં તો ખોટું ઉપર આવવા લાગશે. કારણ કે ખોટું વર્ષોથી અંદર ભરેલું છે. હું ઘણીવાર મારા પ્રવચનમાં પેલું વાઘનું એક્ઝામ્પલ આપતો હોઉં છું ને કે આ મનને આપણે ટ્રેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આને ભગવદ નામ લેવડાવીએ, આને સુંદર સત્સંગ કરાવીએ, આ બધું કરાવીએ છીએ ત્યાં સુધી આ મન કંટ્રોલમાં રહે છે. પણ જે દિવસે આ ઓછું કરીએ છીએ કે બંધ કરીએ છીએ ત્યારે આ મન પોતાના મૂળ સ્વભાવમાં આવે છે. અને મૂળ સ્વભાવમાં કેવી રીતે? હું ઘણીવાર મારા પ્રવચનમાં પેલું એક્ઝામ્પલ આપતો હોઉં છું ને કે પેલા વ્યક્તિ પેલું સિંહનું બચ્ચું લઈને આવ્યો હતો. સિંહનું બચ્ચું લઈને આવ્યો અને એની ઈચ્છા હતી કે આ સિંહને મારે વેજીટેરિયન બનાવવો છે. અને કહે કે જેની પણ આદત પાડવામાં આવે એવો થઈ જાય. તો એ સિંહનું બચ્ચું લઈને ઘરે આવ્યો. રોજ સવારે ઉઠે ને રોટલી શાક ખવડાવે ને ખીચડી ખવડાવે ને આ ખવડાવે અને એ ખાવા પણ લાગ્યો. અને એને ક્યારે પણ પેલું બીજું કંઈ ખવડાવ્યું જ નહીં. અને આખા ગામની અંદર વાત ફેરવા લાગી કે આના ઘરમાં જે સિંહ છે ને એને આણે વેજીટેરિયન બનાવી દીધો છે. જો આ માણસને ટ્રેન કરીએ તો શું ન કરી શકાય? આ સિંહ તો હિંસક પ્રાણી છે અને એને વેજીટેરિયન બનાવી દીધો છે. આ કેવું કહેવાય? અને સાંજ પડે તો આ સિંહનું પાંજરું ખોલે, સિંહ સાથે રમે અને આખા ગામના લોકો બધા જોવા માટે આવે. હવે એક દિવસ શું થયું? બધા ગામના લોકો જોવા માટે આવ્યા હતા અને હવે ધીમે ધીમે આ વાઘ મોટો થયો. આ જ્યારે વાઘ મોટો થવા લાગ્યો અને એક દિવસ આખા ગામના લોકો ઊભા હતા અને રમતા રમતા સિંહનો પંજો એના માલિકના હાથમાં વાગ્યો. અને જ્યાં હાથમાં વાગ્યો તો એના પંજામાંથી લોહી નીકળવા લાગ્યું. અને લોહીની બૂંદ જ્યારે એ સિંહના મુખની અંદર પડી તો વર્ષોથી જેને વેજીટેરિયન બનાવવાની ટ્રેનિંગ આપેલી હતી પણ એની મૂળ વૃત્તિ શું છે? બોલે હિંસા. એની મૂળ વૃત્તિ શું છે? બોલે હિંસકની. અને જ્યાં એને પેલા રક્તના ટીપા ચાખ્યા એને એ ઓર ચાખવાની ઈચ્છા થઈ. પહેલા તો અજાણતા પંજો વાગ્યો હતો પણ હવે જાણી જાણીને પંજા મારવા લાગ્યો. અને બધા લોકો કહે કે આ સિંહને શું થઈ ગયું? અને જોતામાં એણે એ દિવસે પોતાના માલિકને મારી નાખ્યો. અને બરાબર એવી દશા છે આપણા મનની. આ મનની અંદર યુગો યુગોથી પહેલા વિષયોના બીજ પડેલા છે. એને બહુ જ જરૂરત છે. આપણને લાગે કે શા માટે એક દિવસ કલાક કાઢીને અમે મંદિરમાં આવીએ, શા માટે દૂરથી ડ્રાઈવ કરીને કલાક કાઢીને આવવું પડે? પણ આવો છો ને, ભલે કંઈ કરો છો કે નહીં, પણ અહીંયા હાજરી આપો છો ને એમાં તમારું ઘણું બધું સચવાઈ જાય છે. એ કદાચ તમને પણ ખબર નથી હોતી. માણસ કયા માહોલની અંદર હોય છે ને, કયા સંગમાં હોય છે એનો બહુ ફરક. મને સૌથી પહેલી વસ્તુ કહી કે યદી એની અંદર સારું વાવતા નહીં રહીએ તો અંદર પડેલું ખોટું આ મન ઉગાડવાની શરૂઆત કરી દેશે.
અને બીજો યુનિવર્સલ લો આપણને એમ કહ્યો કે જેની પાસે જે વસ્તુ છે એ જ બીજાને આપી શકે. શું કીધું મેં? જરા ભાવથી બોલો બધાએ. જેની પાસે જે વસ્તુ હોય એ જ વસ્તુ બીજાને આપી શકે. આપણે બધા ચાહીએ છીએ કે નહીં કે મારા દ્વારા ઘરમાં શાંતિ રહે? ચાહીએ છીએ કે નહીં? હું બીજાને, પરિવારજનોને થોડું સુખ આપું, આનંદ આપું, ચાહો છો કે નહીં? હા કે ના તો પાડો. બધાને મારા થકી શાંતિ મળે એવું ચાહો છો કે નહીં? પણ મળે છે? કેમ હસવું આવી ગયું? જે વસ્તુ આપણે બીજાને આપવા માંગીએ છીએ, સૌથી પહેલા એ જોવું પડે કે આપણી પાસે છે કે નહીં. જે વસ્તુ તમે બીજાને આપવા માંગતા હો પણ હજી સુધી આપણે પોતે પામ્યું ન હોય તો બીજાને આપી શકો? તો આ યુનિવર્સલ લો છે કે જે વસ્તુ જેની પાસે છે એ જ વસ્તુ આપી શકશે. એવું કોને કોને થાય છે કે તમે આમ બહુ વિચાર કરતા હતા કે ઘરમાં હું કંઈક સારું કરું, બધાને આનંદ થાય, બધાને સુખ મળે, પણ એવું કંઈક થઈ જાય કે બધા નારાજ થઈ જાય. એવું કેટલાને થાય છે? આપણે પ્રયત્ન કરીએ છીએ કે હું કોઈનું સારું કરું, એને ગમે એવું કરું, એને આનંદ થાય એવું કરું, એ લોકોને બહુ આનંદ મળે એના માટે કરું, અને એ ઉત્તમ ભાવથી વિચારીને આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ બધું થાય છે બધું ઊંધું. તો આપણને લાગે કે સારો ઇન્ટેન્શન છે, સારી રીતે હું કાર્ય કરું છું, સારા વિચાર કરીને આગળ વધું છું, પણ આ બધું ઊંધું કેમ થાય છે? કારણ કે જે વસ્તુ આપણે બીજાને આપવા જઈએ છે પણ એ વસ્તુ આપણી પાસે છે જ નહીં. જે આપણી પાસે છે એ અજાણતા આપણે સામેવાળાને આપી બેસીએ છીએ. તમે આનંદ આપવાનો પ્રયત્ન કરો અને સામેવાળાને ચિંતા થઈ જાય એવું કંઈ કરી દો છો કે નહીં? તમે ચાહો છો કે સામેવાળાને શાંતિ આપો પણ એના જગ્યાએ ફ્રસ્ટ્રેશન આપી દો છો, એવું થાય છે કે નહીં? હા કે ના તો પાડો. આપવા માંગો છો કંઈક પણ અપાઈ જાય છે કંઈક, એનો મતલબ શું? એ સામેવાળો ગુસ્સે થયો એનો વાંક નથી, વાંક આપણો છે કે આપણે આપવા માંગતા હતા બીજું કંઈ, પણ એ વસ્તુ પહેલા આપણે મેળવી જ નથી તો આપ્યું બીજું કંઈ. તો જગતનો સૌથી પહેલો નિયમ છે કે જે વસ્તુ તમે બીજાને આપવા માંગો છો એ વસ્તુ પહેલા પોતે પામો. તમે શું ચાહો છો? તમારા થકી ઘરના લોકોને શું મળે? કયા ફીલિંગ તમે આપવા માંગો છો? સુખ, શાંતિ, પ્રેમ, ખુશી. તો આપવા માટે સૌથી પહેલા શું કરવું પડે? કોઈને પણ આપવું છે તો આપવા માટે સૌથી પહેલા શું કરવું પડે? જો અહીંયા બેસેલા દરેક વ્યક્તિ આ 3 કોમન વસ્તુ આપવા માંગે છે બધાને, બોલે શું? આ બધી વસ્તુઓ યદી આપણે આપવા માંગીએ છીએ પણ જે વસ્તુ આપણી પાસે ન હોય તો આપણે આપી શકીએ? તો આપણે મેળવવું હોય તો કરવું શું? જ્યાં છે ત્યાંથી મેળવવું પડે. હવે આ છે ક્યાં? હું ઘણીવાર અમારા પાછળના બાળકો હોય ને એને સ્ટોરી કહું. એકવાર જ્યારે ભગવાને મનુષ્યને બનાવ્યો અને મનુષ્યને બનાવીને કહ્યું કે જો તું મારો સૌથી ઉત્તમ સર્જન છે, તું જે માંગે તે હું તને આપું. બાજુમાં બેસેલા લક્ષ્મીજી પ્રભુને ખૂણી મારે અને કહે, પ્રભુ બોલવામાં ધ્યાન રાખજો, આ મનુષ્ય છે, બહુ ભરોસો ન થાય. ભગવાન કે ગમે તેમ તો એ મારો છે અને મેં એને બનાવ્યો છે અને મારો સૌથી ઉત્તમ સર્જન છે, તો પછી મને શું સમસ્યા હોય? લક્ષ્મીજી કહે, પ્રભુ મનુષ્ય છે, આ ભોળા છો અને આને જો આ બધું છૂટ આપશો તો શું કરી નાખશે? બોલે શું કરી નાખશે? બોલે કે ના, મારે તો પસંદ થઈને આપવું છે. અને ભગવાને પેલા મનુષ્યને કહ્યું, જો હું તારાથી બહુ પ્રસન્ન છું કારણ કે તું મારો સૌથી ઉત્તમ સર્જન છે, તારે જે જોઈએ તે માંગ, હું તને આપું. ત્યારે પેલો મનુષ્ય કે, પ્રભુ એમ તો કંઈ મારે જોઈતું નહોતું પણ બહુ આગ્રહ કરો છો તો એવી કૃપા કરો, આપની પાસે જે પણ કંઈ હોય ને એ બધું આપી દો. લક્ષ્મીજી કે, જો હું પહેલા જ કહેતી હતી પણ આપ ભોળા છો, બધી જગ્યાએ વાતોમાં આવી જાઓ છો. ભગવાન કે ઠીક છે, તારે બધું જોઈએ છે ને? ભગવાન એક મોટો થેલો લીધો અને ભગવાનની પાસે જે પણ કંઈ છે એ ઐશ્વર્ય, પ્રતિષ્ઠા, સંપત્તિ, જમીન, જાયદાદ, એ બધી વસ્તુઓ હતી એક મોટા ઝોલામાં ભરી અને પેલા મનુષ્યને કહ્યું, લે મેં મારું બધું તને આપ્યું. અને મનુષ્ય થેલો ખભે નાખ્યો અને વળીને જવા લાગ્યો. ભગવાનનો ધન્યવાદ પણ ન માન્યો. લક્ષ્મીજી કે, જો પ્રભુ આ મનુષ્ય આપે આપનું બધું આપી દીધું અને આપની તરફ પીઠ કરીને જવા લાગ્યો, હવે ક્યારે આપની પાસે આવવાનું નથી. ભગવાન કે, છતાં એને મારી પાસે આવવું પડશે. બોલે કેમ આવવું પડે? શા માટે આવશે?
ભગવાન કે પેલા થેલાની અંદર મેં સંપત્તિ આપી, પ્રોપર્ટી આપી, ઐશ્વર્ય આપ્યો, જમીન આપી, જાયદાદ આપી, નેમ આપ્યું, ફેમ આપ્યું, પણ ખાલી એક સુખ અને શાંતિ મેં મારી પાસે રાખી લીધી છે. અને સુખ અને શાંતિને ગોતવા માટે ક્યારેક પ્રોપર્ટીમાં જોશે, નહીં મળે, ક્યારેક સંપત્તિમાં જોશે, નહીં મળે, ક્યારેક નેમમાં જોશે, નહીં મળે, ક્યારેક ફેમમાં જોશે, નહીં મળે, અને છેલ્લે હારીને થાકીને જ્યારે મારા શરણે આવશે ત્યારે જ એને એ પ્રેમ અને શાંતિનો અનુભવ થશે. તો જ્યાં હોય ત્યાંથી મળે, જ્યાં હોય ત્યાં મેળવાય. હવેલીમાં આવવાની જરૂર શાના માટે છે? કે જ્યાં પ્રેમ અને શાંતિ છે ત્યાં આવીને મેળવીશું તો બીજાને ઘરમાં આપી, અને અહીંયા મંદિરમાં આવીને એ ઉર્જા લઈને આપણે આપણા ઘરને પણ મંદિર બનાવી શકીશું. અને ઘરને પણ મંદિર બનાવવાની શરૂઆત ક્યાંથી થાય? કે અહીંયા આ પહેલા આપણું મંદિર બને. એવું મંદિર બને, કારણ કે દૂર દૂરથી લોકો આવશે, અહીંયા દૂર દૂરથી લોકો આવવાના છે, અને આવીને એ ઉર્જા અહીંયાથી લઈને જાય. અને એટલા માટે કહ્યું કે જે મેળવવું છે એ પહેલા આપણે પામવું પડે. અને ત્રીજી વસ્તુ આ યુનિવર્સલ લો છે કે એક જ કેરી છે, બરાબર? એ કેરીની બે ફાંક કરી, એક ફાંકની અંદર ચાસણી નાખી. આ મુરબ્બો બનાવો તો શું નાખવું પડે એમાં? ચાસણી, પછી ઇલાયચી, કેસર, એ બધું નાખ્યું. અને બીજી જે એ જ આંબાની ફાંક હતી એને તીખું અથાણું બનાવવું હતું, તેમાં શું નાખ્યું? મરચું, મીઠું, પછી તેલ, મેથી. હવે એક જ આંબાની બે ફાંક છે, પણ જેનાથી મુરબ્બો બન્યો એ ચાખીએ તો કેવું લાગે, અને જે અથાણું તીખું બન્યું એ ચાખીએ તો કેવું લાગે? તો આપણને લાગે એક જ આંબાની બે ફાંક હતી, પણ બંનેમાં આટલો ફરક કેમ? તો કહેવાય આ જગતમાં આપણે ગમે તેવા હોઈએ, પણ જ્યાં રહેતા હોઈએ, જ્યાં આપણે જઈને સત્સંગ કરતા હોઈએ, જ્યાં આપણે જઈને દર્શન કરતા હોઈએ, એના આધારે આપણી કિંમત થાય અને એને આધારે આપણી ઘડતર થાય. અહીંયા શા માટે આવીએ છીએ? કારણ કે માણસને જેવો સંગ મળે માણસ એવો થઈ જાય. જો આ દુનિયાના સંગમાં વધારે રહેશો તો તમને ફ્રસ્ટ્રેશન, ચિંતા અને ફરિયાદ, કારણ કે આજે સમાજ પાસે આપવા માટે આ ત્રણ જ વસ્તુ છે. કેટલી? ફ્રસ્ટ્રેશન, ટેન્શન અને કમ્પ્લેન. તમે જગતના લોકો પાસે જઈને અડધો કલાક બેસશો, જ્યારે ઉઠશો તો આ ત્રણ વસ્તુ લઈને ઉઠશો. કેટલી વસ્તુ? બોલો તો ખરા. કારણ કે જ્યારે જ્યારે પણ જગતના લોકો પાસે તમે જઈને બેસશો ને, જો ટ્રાય કરજો, આજે કોઈની પાસે જજો, અને જઈને જ્યારે બેસશો અને જ્યારે ઉઠશો તો વાત પૂરી ક્યાં થશે? બોલે કમ્પ્લેન સાથે. આ ગવર્મેન્ટ આવું કરે છે, આ પરિવાર આવું કરે છે, આ ઘરના લોકો આવું કરે છે, આ કાઉન્સિલ આવું કરે છે, આવું કરે છે. છેલ્લે કેલ્ક્યુલેટર શું આવશે? બધા ખરાબ છે, બરાબર? ખાલી કમ્પ્લેન સાથે આપણે પૂરું કરીશું. અને જ્યાં જ્યાં પણ આપણે જઈએ છીએ આપણી વાત કમ્પ્લેન સાથે પૂરી થઈ જાય છે, અને આપણે વતની શકતા નથી. પણ જ્યારે આપણે કોઈ ભગવત ધામની અંદર હોઈએ, જ્યારે આપણે વૈષ્ણવની સાથે હોઈએ, જ્યારે આપણે અલૌકિક સત્સંગ કરતા હોઈએ, દર્શન કરતા હોઈએ, તો ત્યાંથી આપણે અલગ ઉર્જા લઈને ઉઠીએ છીએ કે નહીં? માણસ શું છે એનાથી એની કિંમત થતી નથી, એ ક્યાં છે એનાથી એની કિંમત થાય છે, એ કઈ જગ્યાએ છે એની કિંમત થાય છે. ઘણી વાર કહેતો હું ને કે એક જ પ્રિન્ટિંગ પ્રેસમાં બે કાગળ છપાયા. એક ન્યૂઝપેપર છાપવા માટે ગયું, અને બીજું પેપર જે હતું એ ગીતા પ્રેસ ગોરખપુરમાં શ્રીમદ ભાગવત અને ગીતા છપવા માટે ગયું. તો એક જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી નીકળેલા બે પેપર, એક ન્યૂઝપેપર બન્યું અને બીજું ભાગવત બન્યું. તો એક ન્યૂઝપેપરને સવારે વાંચીને સાંજે લોકો પડીકા બાંધવામાં કામ લે, અને એ જ પેપર જ્યારે ભાગવતી છપાઈને આવ્યું તો એને લોકો માથે પધરાવી એની શોભાયાત્રા કાઢે. આ જગતમાં જેવા સંગમાં આપણે રહીશું એના આધારે આપણી કિંમત થવાની છે. આ જગતમાં જેવા સંગમાં આપણે હોઈશું આપણું મૂલ્યાંકન પણ એ રીતે થવાનું છે. કોઈ શિષ્ય ગુરુને પૂછ્યું કે કૃપા કરીને બતાવો કે આ મનુષ્યના જીવનનું મોલ શું છે? એને કહ્યું કે અનમોલ છે. એક મને તો માનવામાં આવતું નથી, અને મને તો જીવનમાં બિલકુલ નિરાશા, હતાશા એવું જ લાગે છે, તો હું કેવી રીતે માનું કે મારું જીવન પણ અનમોલ છે? ત્યારે ગુરુએ એ શિષ્યને એક કિંમતી હીરો આપ્યો અને કહ્યું કે જા, તું કોઈની પાસે જા અને જઈને આની કિંમત પૂછજે, પણ વેચતો નહીં. બોલે ઠીક છે.
સૌથી પહેલા એ ગયો અને શાકભાજી વાળાની પાસે ગયો અને કહે કે આ કિંમતી પથ્થર છે, તમને શું લાગે છે, આની કેટલી કિંમત આપો? શાકભાજી વાળો કહે કે આની તો મારી પાસે કોઈ જરૂરત નથી, પણ હા, મારે ક્યારેક શાકભાજી તોડીને આપવા હોય તો બાજુમાં મૂકવા માટે આવા પથ્થર જોઈએ, હું તને આના 10 રૂપિયા આપીશ. આપવો છે? પેલો કે ના, ખાલી કિંમત જાણવી હતી. પાછું ગુરુ પાસે આવ્યો. ગુરુને કહે, અરે આપ તો કહેતા હતા આ તો કિંમતી છે, પણ આ તો 10 રૂપિયાથી વધારે કોઈ આપે એમ નથી. બોલે તું ક્યાં ગયો હતો? બોલે શાકભાજી વાળાની પાસે. બોલે અચ્છા, એવું કર, કાલે બીજાની પાસે જા. પેલો કોઈ ફ્રૂટ વાળાની પાસે ગયો અને ફ્રૂટ વાળાની પાસે જઈને કહ્યું કે આ મારી પાસે કિંમતી પથ્થર છે, કે એની કિંમત તમે કેટલી આપો? એને બરાબર જોયું, બહુ ખબર ના પડી, ચાલ તને 101 રૂપિયા આપી દઈશ. વેચવો છે? બોલે ના, ખાલી કિંમત જાણવી હતી. એ પાછો આવ્યો પોતાના ગુરુ પાસે. એ કહે કે આ તો આના 101 આપવા તૈયાર થયો છે, તો આપી દઉં. ક્યાં પેલા 10 રૂપિયા ને ક્યાં 101, તો ઘણી સારી કિંમત કહેવાય. ત્યારે ગુરુ કે ઊભો રહે, હજી ઊભો રહે, કાલે ફરી જા. અને પેલો ચાલતો ચાલતો ગયો અને કોઈ સોનીને ત્યાં ગયો અને સોનીને ત્યાં ગયો, એણે જોયું. એ કહે આ તો કિંમતી હીરો છે, તું કહેતો હોય તો આના 1 લાખ રૂપિયા તને આપું. લો વિચાર કરે, ક્યાં 10 રૂપિયા હતા, 100 રૂપિયા હતા, અને સોનીની પાસે આવ્યો અને આના 1 લાખ થયા. બોલે આપો છે 1 લાખ? બોલે મારા ગુરુને પૂછીને આવો. કહે ગુરુજી, હવે તો બહુ સારી ઓફર મળી છે, ક્યાં 10 રૂપિયા અને 101 હતા, હવે તો મને 1 લાખ આપવા તૈયાર થયા છે, આપી દો. ગુરુ કે ઊભો રહ્યા છે, કાલે મોટા ઝવેરીને ત્યાં જા. અને જ્યારે એ પેલા મોટા ઝવેરીને ત્યાં ગયા અને કહું કે બતાવો આની કિંમત કેવી છે, તેને કીધું કે આ તો બહુ અનમોલ હીરો છે, આ ટાઈપના હીરા જલ્દી મળતા નથી, પણ મારી પાસે તો મેક્સિમમ આને આપવા માટે 10 કરોડ રૂપિયા છે, એનાથી વધારે ન આપી શકું. પેલો વિચાર કરે કે જ્યાં શાકભાજી વાળાએ આના 10 રૂપિયા કીધા, ફ્રૂટ વાળાએ આના 101 કીધા, અને આ કહે છે કે આના 10 કરોડ રૂપિયા છે, ગુરુદેવ આપી દઉં. બોલે હજી ઊભો રહે. એટલે શું, કાલે પેલો શહેરનો સૌથી મોટો એન્ટિક વાળો છે ને, એની પાસે જા. અને જ્યારે પેલા એન્ટિક વાળા પાસે ગયા અને કહ્યું કે આની કિંમત શું છે, પેલો કહે કે આવા પ્રકારના હીરા તો આ વિશ્વમાં ક્યાંય છે જ નહીં, અને આની કિંમત આપવાની ઓકાત મારી પાસે નથી. આખો દેશ વેચી દઈએ ને તો પણ આની કિંમત ન થાય એવો અનમોલ હીરો છે. પેલો વિચાર કરવા લાગ્યો કે કોઈ 10 રૂપિયા કીધા, કોઈ 100 રૂપિયા કીધા, કોઈ 1 લાખ કીધા, કોઈ કરોડ કીધા, અને કોઈ અનમોલ કીધો, તો એક જ હીરાનો આટલો બધો ભેદ કેમ? ત્યારે ગુરુએ કહ્યું કે આ મનુષ્ય માત્ર અનમોલ હીરા જેવો છે, પણ આપણે કોની પાસે જઈને ઊભા છીએ એને આધારે આપણી કિંમત આપણે કરાવીએ છીએ. હમણાં ઠાકોરજી બિરાજે છે અને હમણાં પ્રભુ બિરાજે છે, તો જો આપણે ત્યાં કહેવામાં આવે છે કે આપણે ત્યાં જ્યાં જ્યાં પ્રભુ બિરાજે છે એ યશોદાજીના લાલા છે. અને જુઓ, યશોદાજી માનો બ્રજથી આવીને અહીંયા એલેના વૈષ્ણવને એમનો લાલો સોંપીને ગયા છે અને કહીને ગયા છે કે જ્યારે હું પાછી આવું ત્યાં સુધી મારા લાલાને ક્યારેય પણ એકલું લાગવા દેતા નહીં. જે પ્રભુ વ્રજ છોડીને અહીંયા એલે આવી શકે, આપણે તો ખાલી ઘર છોડીને અહીંયા આવવાનું છે. જે પ્રભુ વ્રજ છોડીને અહીંયા આવવા માટે તૈયાર હોય, તો આપણે વીકમાં 1 દિવસ પ્રભુના દર્શન કરવા માટે કેમ ના આવી શકાય? આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એટલો બધો બિઝી નથી કે વીકમાં 1 કલાક કાઢી ન શકે. ઇટ્સ અ મેટર ઓફ પ્રાયોરિટી. આપણા લાઈફમાં આપણી પ્રાયોરિટી જે હોય ને, આપણે એના માટે ટાઈમ કાઢી જ લેતા હોઈએ છીએ. ને જ્યારે આપણા લાઈફની પ્રાયોરિટી ઠાકોરજી બને અને જેને પ્રભુના દર્શન માટે જવું જ હોય, પછી એને કોઈ બંધન રોકી શકતા નથી. પણ જેને આળસ આવી જાય અને લાગે શું કામ જઈએ, તો પછી એની પાસે લાખ એક્સક્યુઝીસ આવી જાય. અને જુઓ, આપણને લાગે કે પ્રભુની પાસે જઈએ છીએ તો કેટલા બધા કામ અમારે રહી જશે. છેલ્લી વાત હું કહીશ કે જુઓ, જ્યારે પ્રભુની પાસે આપણે આવીએ અને પ્રભુની પાસે આપણો સમય આપીએ છીએ, ત્યારે ક્યારે પણ વ્યક્તિના કોઈ કાર્ય અટકતા નથી. જ્યારે હમણાં જ હમ્પીની વાત કરી, તો હું પસંદ કહેતો હોઉં છું, જ્યાં હમ્પીના બેઠક જે બની રહ્યા છે ને, બાજુમાં જ એક ગામ છે જેનું નામ છે બાદામી, કર્ણાટકમાં. અને ત્યાં એક જગન્નાથજીનું મંદિર છે. તો જ્યારે અમે ગયા હતા તો અમને એ જગન્નાથજીના મંદિરમાં લઈ ગયા, પણ કહેવામાં આવ્યું કે આપના તરફથી કેટલી હાંડી મૂકવાની છે, અને ત્યાંથી ઇન્સ્ટ્રક્શન આવ્યા કે સવારે કંઈ પણ લીધા વિના ત્યાં આવજો. મને ખ્યાલ ના આવ્યો કે આ શેના માટે છે, પણ ત્યાં ખુલ્લા દર્શનમાં રાજભોગના ટાઈમમાં સખડીની એટલે કે ભાતની માટીના કુંડાઓ, માટીની હાંડી,
એ ખુલ્લા દર્શનમાં ત્યાં ભોગ આવે અને આપણે લખાવાની કે અમારે ત્યાંથી 11 હાંડી કે 21 હાંડી, અને ખુલ્લા દર્શનમાં ત્યાં જ્યારે ભોગ આવે પણ આશ્ચર્ય આપણને એ વાતનું થાય કે જેવું ભોગ ધરે ત્યાં અને ભોગ ધરતાની સાથે એ માટીની હાંડી કમળની પાંખડી ખીલે એવી રીતે 4 પાંખડીઓમાં ખુલી જાય અને એમાંથી એક પણ ભાતનો દાણો બહાર ન જાય. અને જ્યારે અમને કહેવામાં આવ્યું મને પણ લાગ્યું કે આ કોડતા હશે કે કરતા હશે, પણ હું તો બિલકુલ સન્મુખ ઊભો હતો અને બરાબર જોયું કે ત્યાંના જે પૂજારી છે આવે, માટીની હાંડી ભોગ ધરે અને જ્યાં પધરાવે ધીમેથી, અને જ્યાં પધરાવે તો એના 4 ભાગ થઈ જાય અને જેમ કમળની પાંખડી ખીલે એવી રીતે ખીલી જાય અને એમાંથી એક પણ ચોખાનો દાણો બહાર ન જાય. અને જે વ્યક્તિને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા હોય કે કંઈ પ્રસાદ લીધા વિના આવજો, અને જે કંઈક લઈને આવ્યો હોય ને એની હાંડી ન ખુલે. અને જ્યારે બહુ વાર સુધી મારી આંખોની સામે કોઈ 21 હાંડી લખાઈ હતી, કોઈ 11 લખાઈ હતી, અને જ્યાં પધરાવે અને એમ પણ નહીં કે જોરથી કોઈ પછાડે છે કે ખાલી ભોગ ધરીને સન્મુખ કરે અને આમ ખુલી જાય. અને જ્યારે આંખો સામે આ બધી વસ્તુ જોઈ પછી રાજભોગ પછી એમના પરિવાર સાથે અમે બેઠા હતા. તો મેં કહ્યું કે આ ક્રમ તમારી ત્યાં કેવી રીતે ચાલે છે? ત્યારે એમણે કહ્યું કે જે અમારા દાદાજીના વખતથી. મેં કહ્યું કે શું થયું હતું? તો કહે કે અમારા દાદાજી જ્યારે બહુ નાના હતા અને ખેતરમાં ખેતી કરતા હતા, તો ખેતી કરતા કરતા આ જગન્નાથજીનું સ્વરૂપ ખેતરમાંથી પ્રગટ્યું. ને જ્યારે ખેતરમાંથી પ્રગટ્યું અને એમને એટલો પ્રેમ આવ્યો અને જાણે જગન્નાથજી કહેતા હોય કે મને તારી સાથે લઈ જા. અને નાનકડા બાળક હતા અને પ્રભુને લઈને પોતાના ઘરે લઈ આવ્યા. અને ઘરે તો લઈ આવ્યા, હવે પ્રભુના સ્વરૂપમાં એટલી પ્રીતિ થઈ ગઈ કે પ્રભુના દર્શન કર્યા વિના એક ક્ષણ પણ ન રહી શકે. ન પ્રભુથી દૂર એ જાય, ન એ દૂર જાય તો પ્રભુ એને પોતાનાથી દૂર જવા દે. હવે આખો દિવસ પ્રભુની પાસે રહે, પ્રભુની સેવા કરે, એટલે ઘરના લોકો એને ટોકવા લાગ્યા. ઘરના લોકો કહે આખો દિવસ ભગવાનની પાસે બેઠો રહીશ તો બધા ઘરના કામ કોણ કરશે? તું ભણીશ નહીં તો શું કરીશ? તારું જીવન કેમ ચાલશે? તારા જીવનમાં અમે છીએ ત્યાં સુધી ધ્યાન રાખીએ છીએ, પછી કોણ તારું ધ્યાન રાખશે? ને જ્યાં બધા લોકો એ બાળક સ્વરૂપને કહેવા લાગવા, ટોકવા લાગ્યા, પણ પોતાના માતા પિતા છે ત્યારે તો એને સહન કરી લીધું. અને હવે તો અડોશી પડોશી દૂરના સગા સંબંધી પણ આવે અને એને તાણા મારે કે આમ ને આમ બેઠો રહીશ અને ઠાકોરજીને પકડીને રહીશ તો એ તારું ઘર નથી ચલાવવાના. અરે એમને ઠાકોરજીને રહીશ તો બધા કામકાજ કોણ કરશે? અને જ્યારે એ લોકોએ એને તાણા માર્યા અને કહેવાય એક દિવસ એને એટલી પીડા થઈ અને જ્યારે પ્રભુની પાસે જઈને ધ્રુસકે રડવા લાગ્યા કે પ્રભુ હું તો આપના ચરણ પકડીને બેઠો છું, પણ આ બધા જગતના લોકો મને સંભળાવી રહ્યા છે કે પ્રભુને પકડીને બેસીશ તારું ઘર, તારો પરિવાર કેમ ચાલશે? પ્રભુ આપ જ કહો, શું કરું? અને જ્યારે એ રડવા લાગ્યા તો પ્રભુથી સહન ન થયું અને કહેવાય કે એની આગળ પ્રભુ પ્રગટ થયા અને પ્રભુએ કહ્યું કે જો તને લોકો દુનિયાના એમ કહેતા હશે કે પ્રભુને પકડીને બેસીશ તારું ઘર કેમ ચાલશે, આખો દિવસ પ્રભુની પાસે રહીશ તારું પરિવાર કેમ ચાલશે, પણ જો હું તને કહું છું કે જે મારા ચરણ પકડીને બેસે છે કે હું એને કેવી રીતે સાચવું છું, અને જો તને એમ લાગે છે ને કે બહાર નહીં જાય તો તારું કંઈ નહીં થાય, પણ ચિંતા ન કર, હું તને એવી વસ્તુ આપીશ કે તને જોવા માટે દુનિયાભરના લોકો આવશે. અને એ દિવસે એને પિત્તળની હાંડીમાં જ્યાં ચોખા ધર્યા અને કહેવાય પિત્તળની હાંડી 4 ભાગમાં ખુલી. અને જ્યાં 4 ભાગમાં એ દિવસથી ખુલવા લાગી અને એ વાત આસપાસ ફેલાવી અને એને જોવા માટે દુનિયાભરથી લોકો એની પાસે આવવા લાગ્યા. અને એટલા માટે તો કહેવાય છે કે આપણે પ્રભુને છોડીએ છે તો દર ભટકવું પડે, પણ જ્યારે પ્રભુના ચરણ પકડીને બેસી જઈએ તો પછી ક્યાંય જવું ન પડે. આ દુનિયા આપણને ગોતી આવે. અને પ્રભુ કહે છે કે જે મારો આશ્રય કરીને બેસે છે, જે મારા ઉપર ભરોસો કરીને બેસે છે, હું એની ઉપર કેવી રીતે કૃપા કરું છું એ અનુભવ પ્રભુ એમને